નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગઈકાલે રેવન્યુ તલાટી ભરતી માટેનો વિગતવાર સિલેબસ જે છે એ જાહેર કરવામાં આવ્યો હતો. આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટી ભરતીની વિગતવાર જાહેરાત જે છે એ આપી દેવામાં આવી છે, જેની અંદર કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, ઓનલાઈન ફોર્મ તમે કઈ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થશે અને કઈ તારીખ સુધી તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો, તમારી પરીક્ષા ફી જે છે એ કેટલી ભરવાની રહેશે, આ પરીક્ષાની અંદર એટલે કે આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે લાયકાત શું રહેશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે રેવન્યુ તલાટી વર્ગ 3ની જે આ ભરતી કરવામાં આવેલ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ તલાટી વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. તો કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થશે? કુલ 2389 જગ્યાઓ પર મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3ની 2389 જગ્યાઓ પર જે છે એ ભરતી થનાર છે. આના માટે તમારે જે છે એ ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટ પર જવાનું છે. તારીખ 26/5/2025 ના રોજથી 10/6/2025 દરમિયાન તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો તારીખ 26/5/2025 ના રોજથી રેવન્યુ તલાટી વર્ગ 3ની ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને એ તમે તારીખ 10/6/2025 સુધી જે છે એ ભરી શકશો. આના માટેની વિગતવાર સૂચનાઓ માટે તમારે જે છે આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, તમારે એને જે છે એ જોતા રહેવાનું છે. હવે આપણે જોઈએ કે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ પર જે છે એ ભરતી થવા જઈ રહી છે. તમે જોઈ શકો છો, એ લખ્યું છે એ પ્રમાણે અમદાવાદ જિલ્લાની અંદર 113 જગ્યાઓ, અમરેલી જિલ્લાની અંદર 76, અરવલ્લી જિલ્લાની અંદર 74 જગ્યાઓ, આણંદ જિલ્લાની અંદર 77, કચ્છ જિલ્લાની અંદર 109, ખેડા જિલ્લાની અંદર 76, પછી ગાંધીનગરની અંદર 13, ગીર સોમનાથની અંદર 48, છોટા ઉદેપુર જિલ્લાની અંદર 135 જગ્યાઓ, જામનગર જિલ્લાની અંદર 60 જગ્યાઓ, જુનાગઢ જિલ્લાની અંદર 52 જગ્યાઓ, ડાંગ જિલ્લાની અંદર 43 જગ્યાઓ, દાહોદ જિલ્લાની અંદર 85 જગ્યાઓ, તાપી જિલ્લાની અંદર 63 જગ્યાઓ, દેવભૂમિ દ્વારકાની અંદર 20 જગ્યાઓ, નર્મદા જિલ્લાની અંદર 59 જગ્યાઓ, નવસારી જિલ્લાની અંદર 52 જગ્યાઓ, પંચમહાલ જિલ્લાની અંદર 94 જગ્યાઓ, પાટણ જિલ્લાની અંદર 48 જગ્યાઓ, પોરબંદર જિલ્લાની અંદર 36, બનાસકાંઠા જિલ્લાની અંદર 110, બોટાદ જિલ્લાની અંદર 27, પછી ભરૂચ જિલ્લાની અંદર 104, ભાવનગર જિલ્લાની અંદર 84, મહીસાગર જિલ્લાની અંદર 70, મહેસાણાની અંદર 33, મોરબીની અંદર 57, રાજકોટની અંદર 98, વડોદરાની અંદર 105, વલસાડની અંદર 75, સાબરકાંઠાની અંદર 81, સુરેન્દ્રનગરની અંદર 85 અને સુરતની અંદર 127, આમ કુલ 33 જિલ્લાઓની અંદર મળી અને 2390 જગ્યાઓની રેવન્યુ તલાટીની જે છે એ ભરતીની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપી દેવામાં આવી છે અને એના ફોર્મ જે છે એ 26 તારીખથી ભરવાના શરૂ થશે. હવે આપણે આગળ વાત કરીએ કે આની અંદર જે છે એ ખૂબ જ અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે. લાયકાત એ જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. ઉપરની જે કુલ જગ્યાઓ છે 2389, એમાંથી 163 જગ્યાઓ જે છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે. હવે આગળ અહીંયા તમામ રીતે લખ્યું છે એ પ્રમાણે દિવ્યાંગ ઉમેદવારો માટે ઇન્ફોર્મેશન આપેલી છે, જેને આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. આપણે મેઇન વાત કરીએ વય મર્યાદા માટેની. તો જે છે એ અહીંયા લખ્યું છે એ પ્રમાણે વય મર્યાદા તમારા 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલા જે છે એ હોવા જોઈએ નહીં. એટલે કે તમારી ઓછામાં ઓછી ઉંમર જે છે એ 20 વર્ષ હોવી જોઈએ અને 35 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં, તો જ તમે જે છે એ આ રેવન્યુ તલાટીની ભરતી છે એની અંદર ફોર્મ ભરી શકશો. આપણે આગળ વાત કરીએ પગાર ધોરણ વિશે. તો અહીંયા તમને પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર જે છે એ આપવામાં આવશે અને પછી તમારા 7મા પગાર પણ ધોરણ પ્રમાણે જે છે એ તમને પગાર જે છે એ આપવામાં આવશે. તો પ્રથમ જો તમારું રેવન્યુ તલાટીની અંદર સિલેક્શન થઈ જશે તો પ્રથમ 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર જે છે એ આપવામાં આવનાર છે. હવે આપણે આગળ વાત કરીએ કે આની અંદર ફોર્મ ભરવા માટે જે છે એ શૈક્ષણિક લાયકાત જે છે એ શું રાખવામાં આવેલી છે. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમની અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટી પૈકી કોઈ પણ માંથી અથવા તે રીતે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી જે છે એ તમારી ડીમ્ડ યુનિવર્સિટીમાંથી તમે જે છે એ સ્નાતકની ડિગ્રી જે છે એ મેળવેલી હોવી જોઈએ. એ લખ્યું છે પ્રમાણે એટલે કે તમે કોલેજ જે છે એ પાસ કરેલી હશે તો તમે જે છે એ આની અંદર ફોર્મ ભરી શકશો. તો જે પણ ઉમેદવારોએ કોલેજ પૂરી કરી હોય, BA, BCom, BSc, એટલે કે તમે કોઈ પણ પ્રવાહમાંથી કોલેજની ડિગ્રી મેળવેલી હોય, સ્નાતકની ડિગ્રી, તો તમે જે છે એ આની અંદર ફોર્મ ભરવા માટે લાયક રહેશો. પછી આગળ તમામ ઇન્ફોર્મેશન જે છે આને આપવામાં આવેલી છે, જેને આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી. આપણે નીચે પહોંચી જઈએ છીએ અને જે ખૂબ જ અગત્યની સૂચનાઓ તમામ ઉમેદવારો માટે છે આ જાહેરાતની અંદર, એના વિશે આપણે જે છે એ વાત કરવાના છીએ. અહીંયા વિધવા ઉમેદવારો માટે ઇન્ફોર્મેશન આપેલી છે. પછી રમતગમત કેટેગરીની અંદર કોઈને પણ ઇન્ફોર્મેશન હોય, એટલે કે તમારી જોડે એ સર્ટિફિકેટ હોય તો તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તારીખ 26/5/2025 ના રોજથી ફોર્મ ભરવાના શરૂ થશે અને 10/6/2025 દરમિયાન તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અહીંયા એક વિડીયોની લિંક પણ આપેલી છે, જેની અંદર જે છે એ ફોર્મ કઈ રીતે ભરવું એની ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. આ વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઈશ. હવે આપણે વાત કરીએ કે આ પરીક્ષા આપવા માટે તમારે જે છે એ
કેટલા રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે. તો જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એમને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. પછી મહિલા ઉમેદવારો, સામાજિક શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ₹400 ફી જે છે એ ભરવાની રહેશે. અને આ ફી જે છે એ કોને પાછી આપવામાં આવશે? તમે જે આ 500 રૂપિયા પરીક્ષા ફી ભરો છો બિન અનામત વર્ગના ઉમેદવારો, અને જે બીજા તમામ ઉમેદવારો 400 રૂપિયા ફી ભરે છે, એની અંદર તમે જો પરીક્ષા આપવા જશો અને જે પ્રિલિમિનરી એક્ઝામ આપો છો એની અંદર 40% માર્ક્સ લાવશો તો જ તમને જે છે એ આ 500 રૂપિયા અને 400 રૂપિયા પરીક્ષા ફી જે છે એ પરત કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, જે 200 માર્ક્સની પ્રિલિમિનરી પરીક્ષા યોજાનાર છે એની અંદર 40% મારી લો, એટલે કે તમારા જે છે એ તમે એની અંદર ઓછામાં ઓછા 80% લાવશો, 80 માર્ક્સ લાવશો તો જ તમને જે છે એ આ 500 રૂપિયા અને 400 રૂપિયા ફી જે છે એ પરત કરવામાં આવશે. 80 થી ઓછા માર્ક્સ આવે તમારે તો તમારી આ જે છે એ ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે. પછી હવે આપણે આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે તમામ ઇન્ફોર્મેશન જે છે આપેલી છે. પછી પરીક્ષા પદ્ધતિ આપેલી છે. પરીક્ષા પદ્ધતિ માટે તમારે પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવાર આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકી પ્રમાણ પ્રશ્ન પેપર દીઠ 40% જે છે એ રાખવામાં આવેલું છે. એટલે કે તમે કોઈ પણ પરીક્ષા લો, પ્રથમ આની જે છે એ 2 રીતે પરીક્ષા યોજાનાર છે. પહેલા તમારી જે છે એ પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે અને પછી તમારી જે છે એ મેઇન્સ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. જે પ્રિલિમિનરી પરીક્ષા છે એની અંદર MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, જ્યારે જે મેઇન્સ એક્ઝામ છે એની અંદર જે છે એ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. એ લખ્યું છે પ્રમાણે પ્રાથમિક પરીક્ષા MCQ આધારિત યોજવામાં આવશે, જેની અંદર ગુજરાતી 20 માર્ક્સ, ઇંગ્લિશ 20 માર્ક્સ, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ 30 માર્ક્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચરલ હેરિટેજ 30 માર્ક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 30 માર્ક્સ, કરંટ અફેર્સ 30 માર્ક્સ, મેથ્સ અને રીઝનિંગ જે છે એ 40 માર્ક્સ અને કુલ આ રીતે 200 માર્ક્સ જે છે એ રહેશે. પછી આગળ એના તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે, જેને આપણે વિગતવાર પછી જોઈશું. પછી તમારી જે મુખ્ય પરીક્ષા છે એ લેવામાં આવશે અને એની અંદર જે તમારે જે ઉમેદવારો પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી છે અને જગ્યાઓના જે છે એ 5 ગણા ઉમેદવારોને મેઇન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો 2389 જગ્યાઓ છે તો એના 5 ગણા ઉમેદવારોને જે છે એ મેઇન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને જે મેઇન પરીક્ષા છે એનો પણ જે છે એ અહીંયા સિલેબસ જે છે એ આપી દેવામાં આવે છે. પછી અહીંયા લખ્યું છે એનો સિલેબસ નીચે આપવામાં આવેલો છે, જે હું તમને દેખાડી દઉં છું. ઓકે, અહીંયા આપેલો છે, જેની અંદર મેઇન્સ એક્ઝામ છે એની અંદર તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું થશે, જેની અંદર ગુજરાતી લેંગ્વેજ સ્કિલનું 100 માર્ક્સનું એક પેપર પૂછવામાં આવશે, જેના માટે તમને 3 કલાક મળશે. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલનું 100 માર્ક્સનું પેપર, એના માટે તમને 3 કલાક મળશે. જનરલ સ્ટડીઝનું 150 માર્ક્સનું પેપર, એના માટે તમને 3 કલાક મળશે. આ મેઇન્સ એક્ઝામ જે છે એ 150, 100 પ્લસ 150 એમ 350 માર્ક્સ લેવામાં આવશે અને આના આધારે જે છે એ તમારું સિલેક્શન કરવામાં આવશે. પ્રિલિમિનરી એક્ઝામ છે એના માર્ક્સ જે છે એ ગણવામાં આવશે નહીં. અને અહીંયા વિગતવાર અભ્યાસક્રમ જે છે એ આપેલો છે. ગુજરાતી ભાષા માટે એટલે કે ગુજરાતીનું પેપર આવશે એના માટે, ઇંગ્લિશનું પેપર આવશે એના માટે અને છેલ્લે જે જનરલ સ્ટડીઝનું પેપર આવશે એના માટે. તો આ PDF જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, તો તમે ત્યાં જઈ અને આ વિગતવાર સિલેબસ જે છે એ જોઈ શકો છો. ઇન શોર્ટ, રેવન્યુ તલાટીની ભરતીની જાહેરાત જે છે એ થઈ ચૂકી છે. 26 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે અને 2389 જગ્યાઓ પર રેવન્યુ તલાટીની જે ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવનાર છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે રેવન્યુ તલાટી ભરતીની જે જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.